વડોદરા ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી ઓપરેશન પરાક્રમ હેઠળ લાખોના ડ્રગ સાથે એક આરોપી ઝડપાયો। વડોદરા ગ્રામ્ય પોલીસને નશાના કારોબાર સામે મોટી સફળતા મળી છે। વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા તાલુકાના સેરકી ગામમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ સાથે એક વ્યક્તિને રંગે હાથે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે સેરકી ગામમાં રહેતો લાલજીભાઈ દુડાભાઈ રબારી પોતાના ઘરે ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરે છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આરોપીના ઘરેથી અફીણ અને પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસની આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતવાર જોઈએ તો આશરે 21 કિલો 210 ગ્રામ જેટલા પોસ્ટડોડા, જેની કિંમત 3,18,150 રૂપિયા છે, સાથે 435 ગ્રામ અફીણ પર જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 2,17,500 રૂપિયા જેટલી થાય છે। આ ઉપરાંત મોબાઈલ ફોન અને વજન કાંટા સહિત કુલ 5,41,150 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। હાલ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ પાદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે। યુવાધનને નશાના રવાડે ચઢાવતું અટકાવવા વડોદરા ગ્રામ્ય પોલીસની આ કામગીરી પ્રશંસનીય માનવામાં આવી રહી છે।